સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે, જ્યાં જાણીતી પતંગ હોટલના માલિક જેલ હવાલે થયા છે। જી હા, પતંગ હોટલનો માલિક જેલ હવાલે થયો છે। કામરેજના ખોલવડ ગામમાં પ્લોટના નામે કરોડોનું કૌભાંડ કરવામાં આવ્યું હતું। અહીંયા નિર્માણ પ્રોજેક્ટના નામે 15થી વધારે લોકો સાથે ઠગાઈ થઈ। રૂપિયા 1.56 કરોડની છેતરપિંડી કેસમાં ઉમંગ ઠક્કર ઝડપાયો છે। જમીન વેચાઈ ગઈ હોવા છતાં ખોટા પ્લોટનું વેચાણ કર્યું હતું। टाइटल क्लियर न होवा छતાં खुल्ला प्लॉटનું બુકિંગ કર્યું અને ભોગ બનનારની ફરિયાદ બાદ કામરેજ પોલીસે કાર્યવાહી કરી। લાંબા સમયથી ફરાર આરોપી આખરે પોલીસ સકંજામાં છે। રાજકીય વગના આરોપ વચ્ચે આરોપીની ધરપકડ થઈ છે। કામરેજ પોલીસે પ્લોટ કૌભાંડના આરોપીને જેલ ભેગો કર્યો છે। આ ગુનાનો મુખ્ય આરોપી ઉમંગ હરિભાઈ ઠક્કર રહે અમદાવાદ સેટેલાઇટ કામરેજ વિસ્તારમાં ખોલવડ ગામમાં એક નિર્વાણા નામથી એક પ્રોજેક્ટ શરૂ કરેલો। આ પ્રોજેક્ટની અંદર ખરેખર એ જગ્યા એમને 2018માં કોઈ બીજાને વેચી નાખેલ હોવા છતાં ટાઇટલ ક્લિયર ન હોવા છતાં એમણે એક પ્રોજેક્ટ શરૂ કરી અને ખુલ્લા પ્લોટથી વેચાણ હેતુ માટે લગભગ અલગ અલગ 15થી 16 જેટલા સાહેદ અને ફરિયાદીઓના કુલ રકમ 1,56,00,000 રૂપિયા પ્રોજેક્ટમાં પ્લોટના બુકિંગ માટે લીધેલા।